નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જેડબલઈ નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર સેકન્ડ સોલિડ સ્ટેટ લેક્ચર 6. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે ઘણી બધી વસ્તુ જોઈ, લાઈક એક ડાયમેન્શનમાં, 2Dમાં એન્ડ 3Dમાં આપણે જેટલી પણ પોસિબલ રચનાઓ થતી હતી ને, બરાબર છે, એ રચનાઓ જોઈ હતી. હવે એની અંદર મારું કહેવાનું એમ છે કે એની અંદર આપણે નોર્મલી હવે જે જોવાનું બાકી છે એ આવશે એક તો છિદ્રોની રચના, બરાબર. તો હું પહેલાં તમને વોઇડ્સ જે થાય છે ને, વોઇડ્સ, બરાબર, વોઇડ્સનો મતલબ થશે છિદ્રો. એ છિદ્રો જે છે ને એ એક્સપ્લેન કરી દો, બરાબર. પછી પેકિંગ ક્ષમતા ઉપર જશું. તો પહેલાં છિદ્રો જે છે એના પ્રકાર જોઈએ. એટલે કે સ્ફટિક લેટિસ રચનામાં રચાતા સ્ફટિક લેટિસ રચનામાં ઉદ્ભવતા છિદ્રો, એ જે છિદ્રો છે ને એને વોઇડ્સ કહેવાય. શું કહેવાય? વોઇડ્સ. રેડી? તો એ જે સ્ફટિક લેટિસ રચનામાં ઉદ્ભવતા છિદ્રો છે એ મેઇનલી 2 ટાઈપ્સના આવશે. ફર્સ્ટ વન જે છે એને કહેવાય સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્ર. અને સેકન્ડ નંબરનું જે છે એ આવશે અષ્ટફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર. ચાલો, આ બંને જે છે એને લખવાની રીત ઘણીવાર આવી રીતે લખીને આપશે. સમચતુષ્ફલકીય છિદ્ર છે એને ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કહેવાય. ટેટ્રાહેડ્રલ વોઇડ્સ આવું લખીને આપશે, THV. અષ્ટફલકીય અને ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, OHV લખીને આપશે. તો એમાં બી જવાની કોઈ જરૂર નથી, બરાબર છે, કે એવું વિચારવાની જરૂર નથી કે આપણને ખબર નથી, તમને ખબર છે. રેડી? હવે આપણે જોઈએ કે આવા છિદ્રો ક્યારે રચાશે. તો ચતુષ્ફલકીય જે છિદ્રો છે, બરાબર, એ રચાવાની શક્યતાઓ ક્યારે? તો નોર્મલી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ ક્યુબિક રચના, બરાબર છે, અથવા આપણે CCP રચનામાં જોયું કે બીજા સ્તરનો દરેક ગોળો એ પ્રથમ સ્તરના 3 ગોળાઓ સાથે સ્પર્શમાં હોય છે. લાઈક સાંભળો, કઈ રચના? એટલે અત્યારે આપણે કયું જોઈએ છે? ટેટ્રાહેડ્રલ વોઇડ્સ, એટલે ચતુષ્ફલકીય છિદ્ર ઓર સમચતુષ્ફલકીય છિદ્ર. રેડી? ઓકે. એમાં કઈ કઈ રચનામાં એ પોસિબલ બનશે? તો હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ ઓર નહીં, બંનેમાં આવશે, બરાબર. ઓર તો ત્યારે હોય જ્યારે એકમાં જ હોય. એન્ડ શું આવશે? CCP એટલે FCC, બંને સેમ થશે. હવે એમાં કન્ડિશન એવી હોય કે 3 ગોળા જે હોય, બરાબર, 3 ગોળાઓ યાદ હોય તો, બરાબર, એ 3 ગોળાઓ જે આ રીતે ગોઠવાયેલા હોય એની ઉપર એક આ રીતે ગોળો ગોઠવાયેલો હોય. લાઈક તમે જોઈ ગયા છો કે આપણે જ્યારે હેક્ઝાગોનલ રચના જોઈ, હું યાદ કરાવડાવું તો હેક્ઝાગોનલ રચનામાં અહીંયા જોઈ શકો તમે, અહીંયા 3 હતા, યાદ છે? વચ્ચે આ રીતે વચ્ચે 3 હોય, ફરી અને સેન્ટરમાં એક હોય ને અહીંયા, બરાબર. અહીંયા શું આવશે? આ એક ગોળો આવશે, બરાબર, મોટો કરું સાઈઝમાં, એક ગોળો આવશે, આ બીજો ગોળો આવશે અને ત્રીજો ગોળો આવશે ને, આ રીતે ટચ કરેલા હશે. રેડી? હવે આ જે છે 3 ગોળાઓ, એની એક્ઝેક્ટ ઉપર આ એક વચ્ચેનો ગોળો આવશે. એક્ઝેક્ટ આ ઉપરનો જે ભાગ છે, બરાબર, એટલે કેન્સલ આઉટ કરું. આ જે ગોળો છે એ હકીકતમાં ક્યાં આવશે? અહીંયા એક્ઝેક્ટ ઉપર આવશે. તો વચ્ચે જે સ્પેસ પડશે ને અહીંયા, બરાબર, વચ્ચે જે સ્પેસ પડશે ત્યાં એને કહેવામાં આવશે ચતુષ્ફલકીય છિદ્ર. શું કહેવામાં આવશે એને? ચતુષ્ફલકીય છિદ્ર. તો આ જે છિદ્ર અહીંયા રચાણું એને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર. ચાલો, સવાલ છે કે ચતુષ્ફલકીય છિદ્રનો સવર્ગાંક કેટલો? સિમ્પલ, 4. ચતુષ્ફલકીય છિદ્રનો
સવર્ગાંક ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 4. બરાબર. નોર્મલી એફસીસી રચનામાં એક ખૂણો અને તેમના ફલક કેન્દ્રોએ ચતુષ્ફલકીય ખાલી જગ્યામાંથી બને છે. એફસીસીમાં 2 ચતુષ્ફલકીય ખાલી જગ્યાએ એક ઘન વિકર્ણમાં ઉદ્ભવે છે. 8 ચતુષ્ફલકીય જગ્યા હાજર હોય છે. ઓકે. એફસીસીમાં ચતુષ્ફલકીય જગ્યાની કુલ સંખ્યા 8. ઓકે, ચાલો તો પહેલાં તો મારે આ કહેવાનું હતું, બાકી તો હું હમણાં સમજાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ વન, અહીંયા નીચે પણ સેમ કન્ડિશન આવશે ને, આ રીતે. રેડી? વચ્ચે એક ગોળો હશે, એ ગોળો પાછો નીચે આવી જે સેમ રચના હશે ને એની ઉપર ફીટ બેસે, અને ન્યાય ફીટ બેસે ત્યાં ચતુષ્ફલકીય છિદ્ર રચાશે અહીંયા. રેડી? ચાલો, તો કહેવાનું એમ છે કે ચતુષ્ફલકીય છિદ્ર જે છે, જોઈ શકો તમે, બીજું મેં બનાવ્યું છે ત્યાં. રેડી? તો એ સમજી શકાય એવું છે કે કયા વે આખું આવશે. તો આજે જોવું છે એ ચતુષ્ફલકીય છિદ્ર આવશે. આગળ વધીએ. ચાલો, હવે એફસીસી રચનાની વાત કરું. એફસીસી, બરાબર, ફેસ સેન્ટર્ડ. તો એની અંદર ક્યુબ ડાયગોનલ અને ટેટ્રાહેડ્રલ હોય. ઓકે, ચાલો એ આપણે પહેલાં તો બનાવીએ એટલે સમજી શકાય. રેડી? પહેલાં તો હું એફસીસી રચના બનાવીશ, ફેસ સેન્ટર્ડ. ચાલો, ફેસ સેન્ટરમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા ખૂણા ઉપર બનાવશું પરમાણુઓ, ગોળાઓ, ઝીણકુકડા કર્યા છે, બરાબર, બાકી હકીકતમાં મોટા ગોળા હોય. રેડી? ચાલો, ખૂણા ઉપર આવી ગયું. હવે દરેક ફલકના સેન્ટરમાં એક એક હશે, લાઈક એક અહીંયા, એક આ સેન્ટરમાં, એક આ ફલકના સેન્ટરમાં, એક આ ફલકના સેન્ટરમાં, અને એક આગળનું જે ફલક છે એક્ઝેક્ટ એના સેન્ટરમાં, અને એક જે પાછળનું ફલક છે ને એક્ઝેક્ટ એના સેન્ટરમાં. રેડી? હવે મારું કહેવાનું એમ છે, પ્રોપર સાંભળવું. એમાં ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે રચાય છે. હવે આપણને ખબર છે કે એફસીસી રચનામાં કુલ પરમાણુની સંખ્યા 4 છે. ખબર છે ને? કુલ પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર? આ તો કોમન વસ્તુ છે. હવે આપણે જોવાનું છે કે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી આવે છે, એ કઈ રીતે રચાય. તો એક ખૂણો અને તેમના ફલક કેન્દ્રએ ચતુષ્ફલકીય ખાલી જગ્યા. એક ખૂણો, જો હરખાઈ ધ્યાન આપજો, આ એક ખૂણો હું લઉં છું અને બાકીના ફલકના સેન્ટર હું લઈશ. બરાબર છે? તો લાઈક આવડું આ સેન્ટર ફલકનું, એની બાજુનું, આ બાજુનું ફલકનું સેન્ટર, અને એની આ બાજુનું ફલકનું સેન્ટર. રેડી? તો એની વચ્ચે જે છિદ્ર રચાઈને જગ્યા રચાશે ને એ કઈ હશે? ચતુષ્ફલકીય છિદ્ર હશે. બરાબર છે? ચાલો, એક તો એ. પછી બીજું, 2 ચતુષ્ફલકીય ખાલી જગ્યા એ એક ઘન વિકર્ણમાં ઉદ્ભવે. એક ઘન વિકર્ણમાં ઉદ્ભવશે. બરાબર? હવે ઘન વિકર્ણ મારે લેવો હોય તો આ સાઈડથી લો. ચાલો, આમ બીજી આકૃતિ ડ્રો કરી લો, નહીં તો તમને સમજમાં નહીં આવે, મને પ્રોબ્લેમ થશે સમજાવવામાં. ઓકે. તો
તો અહીંયા તમે જોઈ શકો કે આ વચ્ચે જે સ્પેસ રચાશે એને કયું શું કહેવાય? ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કહેવાય. ઓકે, તો એ એક તો થયું. હજી એક બીજું એવું રચાશે. હું પહેલાં અહીંયા બધા પરમાણુઓ ડ્રો કરી દઉં. બરાબર. અને રેડી સમજાઈ ગઈ. ચાલો, ટોટલ મતલબમાં કહેવાનું એમ છે કે આ ચતુષ્ફલકીય છિદ્ર અથવા તો જો હું અહીંયા ડાયગોનલ બનાવું છું કે ડાયગોનલ એટલે આથી આ ખૂણા સુધીનું જે ડિસ્ટન્સ છે ડાયગોનલ કહેવાય. સાંભળજો. હવે અહીંયા બાકી રહી ગયા છે ને, એક આના સેન્ટરમાં છે, એક અહીંયા સેન્ટરમાં છે, લાઈક એક આગળના સેન્ટરમાં છે, આગળના ફલકના, અને એક જે છે બરાબર છે એ પાછળનું જે ફલક છે એના સેન્ટરમાં અહીંયા છે. હવે સાંભળો કે હું અહીંયા આને જોડું છું બરાબર આ રીતે. તો નોર્મલી તમે સમજી શકો કે ચતુષ્ફલકીય છિદ્ર છે ને એ અહીંયા રચાશે. એવું સેમ ચતુષ્ફલકીય છિદ્ર, ચાલો જોજો, અહીંયા એક આવશે, એક આવશે અને એક આ. રેડી? તો હું સેમ ચતુષ્ફલકીય છિદ્રની વાત કરું બરાબર, તો એ અહીંયા રચાશે. રેડી? તો ફરી પાછું કહી દો, સાંભળજો. ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બનશે એ સમજાવું છું. તો એમાં તમારે શું કરવાનું કે એક ખૂણાનો પરમાણુ, જે તમે જોઈ શકો છો આવડું, આ એક ખૂણાનો પરમાણુ અને અને 3 ફલકના પરમાણુ, આ 1, આ 2 અને આ 3 ફલકના પરમાણુ દ્વારા એક શું રચાય? ટેટ્રાહેડ્રલ વોઇડ્સ રચાય છે, જે તમારી સામે છે. ઓકે, બીજું એક સમજાવું કે એક આ જે ડાયગોનલ છે ને અંતઃવિકર્ણ, એક અંતઃવિકર્ણ પર એક અંતઃવિકર્ણ પર કેટલા છિદ્રો રચાણા? ચતુષ્ફલકીય 2. આ ચતુષ્ફલકીય છિદ્ર છે, આ રીતે હું રચાણું ચતુષ્ફલકીય છિદ્ર. તો એક ડાયગોનલ પર કેટલા ચતુષ્ફલકીય છિદ્ર? 2. રેડી? એક અંતઃવિકર્ણ પર 2 ચતુષ્ફલકીય એટલે ટેટ્રાહેડ્રલ વોઇડ્સ રચાય છે. હવે મારો એક ક્વેશ્ચન છે કે ટોટલ આની અંદર અંતઃવિકર્ણની સંખ્યા કેટલી હોય? એક એકમ કોષમાં અંતઃવિકર્ણની સંખ્યા કેટલી? તો હું તમને ડ્રો કરીને બતાવું પાછું, કારણ કે લેશન આકૃતિથી વધારે સમજાશે. ચાલો, ટોટલ અંતઃવિકર્ણની સંખ્યા ફાઇન્ડ કરવાની છે. તો આ એક છે. રેડી? એ જ રીતે અહીંયા આ બીજું થશે બરાબર. પછી આ જે છે આ થર્ડ, અને આ જે છે આ સાઈડથી અહીંયા આપણે આ જે પાછળનો છે ત્યાં ટોટલ કુલ અંતઃવિકર્ણ કેટલા? 4. કુલ અંતઃવિકર્ણ 4. હવે સીધી વાત છે કે એક અંતઃવિકર્ણ પર કેટલા ટેટ્રાહેડ્રલ વોઇડ? 2. એક એકમ કોષમાં અંતઃવિકર્ણ કેટલા? 4. તો એક એફસીસી રચનામાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? 4 × 2 કેટલા થશે? 8. આવ્યો જવાબ. એટલે અહીંયા હું લખી શકીશ કે એક એફસીસી એકમ કોષમાં કુલ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ઇઝ ઇક્વલ ટુ 4 × 2 બરાબર 8. તો આ જે છે બરાબર છે, એ ભૂલવાનું નથી, એને સમજીને યાદ રાખવાનું છે કે ચતુષ્ફલકીય છિદ્ર એક તો રચાય કઈ રીતે. સેકન્ડ થિંગ કે એફસીસી રચનાની અંદર ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા, એની જગ્યા ક્યાં છે. બિકોઝ આખું ગુજરાત બોર્ડનું લેશન તમે સમજી લીધા પછી પણ ઘણાના માઇન્ડમાં એ વસ્તુ નહીં ઉતરી હોય કે
ચતુષ્ફલકીય છિદ્ર હંમેશા અંતઃવિકર્ણ જે છે એના ઉપર ખૂણાની નજીકના ભાગમાં કેટલા રચાય? 2. હવે એવા અંતઃવિકર્ણ કેટલા? 4. એક ઉપર 2 છિદ્ર રચાય તો 4 ઉપર 8. આથી એફસીસી રચનામાં કુલ ટેટ્રાહેડ્રલ વોઇડ્સની સંખ્યા કેટલી આવે? 8 આવે. હવે સમજો. હવે હરખાઈ સમજો જે કહું નહીં કે એફસીસી રચનામાં કુલ પરમાણુ એક એકમ કોષ દીઠ બરાબર આપણે કેટલા લઈ લઈએ? સ્મોલ એન. હવે આપણને બધાને ખબર છે કે એ સંખ્યા કેટલી છે? 4 છે, પણ મેં અત્યારે સ્મોલ એન લીધા છે. માટે એફસીસી રચનામાં કુલ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એક એકમ કોષ દીઠ બરાબર કેટલા આવે? 2n આવે ને, બિકોઝ આપણને સંખ્યા ખબર છે કેટલી છે? 8. હજી હમણાં ગણીને બતાવી છે. બરાબર. તો મારું કહેવાનું એમ કે એફસીસી રચનાની અંદર જેટલા પરમાણુ હોય ને એક એકમ કોષમાં એનાથી ડબલ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ હોય. એટલે એફસીસી રચનામાં ટેટ્રાહેડ્રલ વોઇડ્સની સંખ્યા બરાબર 2 ગુણ્યા એફસીસી રચનામાં એક એકમ કોષમાં, અહીંયા લખવું પડશે રચનામાં એક એકમ કોષમાં બરાબર એક એકમ કોષમાં પરમાણુની સંખ્યા. રેડી? તો બહુ મસ્ત સમજ આપી દીધી આખી તમને. આનાથી તમને સમજાઈ જવું જોઈએ કે જે તમે હંમેશા એમ કહો છો ને કે એ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ એફસીસી રચનામાં જે હોય બરાબર છે એ હંમેશા એફસીસી રચનાના એક એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યાથી કેવા હોય છે? ડબલ હોય છે. રેડી? ઓકે. તો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ 8, આ 2 ગુણ્યા 4. રેડી? 4. હવે જરાક આપણે આગળ વધીને કામ કરશું. કોના ઉપર ફોકસ કરવાનું છે? અષ્ટફલકીય છિદ્ર ઉપર. રેડી? ઓકે. અષ્ટફલકીય જે રચના છે એના ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરશું. અષ્ટફલકીય છિદ્ર જોવાના છે. તો સેકન્ડ નંબરનું જોશું ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. બરાબર. શું જોશું? ઓક્ટાહેડ્રલ વોઇડ્સ, અષ્ટફલકીય છિદ્ર. નોર્મલી હેક્સાગોનલ એચસીપી અને સીસીપી બરાબર, એમાં જો આપણે વાત કરવાની થાય અષ્ટફલકીય છિદ્રની બરાબર, તો કઈ રીતે રચાશે? એચસીપી એન્ડ સીસીપી. સીસીપી એટલે આવશે એફસીસી. બરાબર. તો એફસીસીમાં ને એમાંય આપણે જોશું કે ટોટલ જે અષ્ટફલકીય છિદ્ર રચાય કેટલા આવશે. હવે અષ્ટફલકીય છિદ્ર નોર્મલી કઈ રીતે રચાય કે માનો કે આ રીતે મારી પાસે પરમાણુ છે બરાબર, અને એની ઉપર જ્યારે આ રીતે પરમાણુ હોય આ રીતે, ત્યાર વચ્ચે જે સ્પેસ પડે છે, રેડી, લાઈક હું આમ ડ્રો કરી દઉં. ઓકે. તો અહીંયા વચ્ચે જે સ્પેસ પડે છે ને એ સ્પેસને નામ આપી શકાય ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. બરાબર. ઓક્ટાહેડ્રલ વોઇડ્સ તરીકે એને ઓળખાવી શકાય. તો ઓકે, એફસીસી રચનામાં જોઈએ. હવે એકમ કોષ બનાવું છું.
FCC. ઓકે, હવે FCC નોર્મલી મારે બનાવવું હોય તો FCCની અંદર આ રીતે પહેલાં તો બધા પરમાણુ બનાવી દઉં. રેડી. તો FCC રચનાની અંદર આ રીતે પરમાણુઓ જે છે એ આવશે, બધાના સેન્ટરમાં એક એક આવશે. લાઈક આગળનું ફલક, આ પાછળના ફલકના સેન્ટરમાં આ રીતે બી આવશે. હવે કહેવાનું એમ છે, સાંભળજો, કે અષ્ટફલકીય છિદ્ર જે છે બરાબર, એ અષ્ટફલકીય છિદ્ર રચાશે કઈ રીતે, બરાબર, એ આપણે FCC રચનામાં જોવાનું છે. તો કે અષ્ટફલકીય 6 ગોળાઓથી અષ્ટફલકીય બને. રેડી. તો ટોટલ 6 ગોળાઓથી અષ્ટફલકીય રચના ફોર્મ થાય છે. આપણે ફોર્મ કરીએ. બરાબર. હા, લોચો છે ભાઈ, અહીંયા નહીં આવે, બરાબર, અહીંયા આવશે અને આ અહીંયા આવશે. સહેજાની જગ્યા અહીંયા કરી દઉં છું એટલે પ્રોપર બને. રેડી. ઓકે, પછી આ રીતે બનશે. આખી જે વચ્ચે સ્પેસ પડે છે, ટોટલ ગોળા કેટલા છે ગણો. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. 6 ગોળાઓથી અહીંયા કેટલા ગોળા છે? ગોળાઓની સંખ્યા 6 ગોળાઓ જે છે એનાથી અષ્ટફલકીય છિદ્ર રચાય. તો અહીંયા પણ ગોળાઓની સંખ્યા કેટલી છે? 6 છે, બરાબર. તો આ વચ્ચે જે સ્પેસ પડી ને આટલી બધી, બરાબર, ખાલી જગ્યા, એ ખાલી જગ્યાને કહેવાય ઓક્ટાહેડ્રલ વોઇડ. રેડી. ચાલો, હવે કહેવાનું એમ છે કે આવા ટોટલ કેટલા ઓક્ટાહેડ્રલ વોઇડ્સ પોસિબલ બની શકે. સાંભળજો. તો તમે જોઈ શકો કે ફલકના સેન્ટરની અંદર જે પણ ગોળાઓ છે ને એ જ અહીંયા પાર્ટિસિપેશન બતાવે છે. તો એક ગોળો જે છે, બરાબર છે, ફલકના સેન્ટરમાં, એ બીજા કેટલા સાથે ભાગીદારીમાં હોય? તો બીજા હજી એક સાથે ભાગીદારીમાં હશે. રેડી. તો કહેવાનું એમ છે કે સેન્ટરમાં જે આ છિદ્ર આવશે તો એક તો રહેવાનું જ છે. લાઈક સાંભળજો, સમગ્ર એકમ કોષના મધ્યમાં એક ઓક્ટાહેડ્રલ વોઇડ. એ તો એનું પર્સનલ ગણાશે, એ તો કોઈ યારે ભાગીદારીમાં ન ગણાય. પણ આ બીજે પણ પાર્ટિસિપેશન બતાવતા હશે ને, અને જ્યાં બીજે પાર્ટિસિપેશન બતાવતા હશે ન્યાય છિદ્રો રચાશે. એવા ટોટલ કેટલા ફલકના સેન્ટરમાં પરમાણુ છે? 6. હવે એ બીજા હજી પણ એક સાથે શું કરતું હશે? ભાગીદારી કરતું હશે. ટોટલ પરમાણુ કેટલા બનશે અહીંયા? બરાબર. તો કેટલા આવશે? તો FCC ઓકે. તો નોર્મલી આપણે એવું કહી શકીએ કે 1 મિનિટ,
દરેક ધારના સેન્ટરમાં, હવે અહીંયા આપણે ધાર ક્યાં લેવા જઈશું, એટલે હું એમ કહી દઈશ કે દરેક ફલક જે છે, દરેક ફલકના કેન્દ્રમાં એક પરમાણુ, બરાબર. એવા ટોટલ 6 ફલક છે, એનો અડધો ભાગ આમાં ગણાય, બરાબર. એટલે કેટલા? 3 બીજા પરમાણુ એક એકમ કોષમાં, 3 બીજા ઓક્ટાહેડ્રલ વોઇડ્સ છે એક એકમ કોષમાં ગણવાના, બરાબર. બીજે આટલો જ ફાળો આપશે. માટે કુલ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ બરાબર 3 + 1 બરાબર કેટલા રચાય? 4. કઈ રચનામાં? એફસીસી, બરાબર. તો એફસીસી રચનાની અંદર કુલ અષ્ટફલકીય જે છિદ્રો છે એની સંખ્યા કેટલી આવશે? તો 4 આવશે, બરાબર. તો ટોટલ 4 સંખ્યા આવશે. હવે એને અને અષ્ટફલકીયને કમ્પેર કરવા હોય તો ઓક્ટાહેડ્રલ વોઇડ્સ ઇઝ ઇક્વલ ટુ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ડિવાઇડેડ બાય 2 થશે, કારણ કે 8 હોય તો આ 4 હશે આમાં. માટે આપણે એમ કહી શકીએ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ઓક્ટાહેડ્રલ વોઇડ્સ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પણ કેને ધ્યાનમાં લઈને કર્યું છે આપણે? એફસીસી રચનાને, બરાબર. એફસીસી રચનાને ધ્યાનમાં લઈ અને આપણે આ ટાઈપનું અહીંયા જોયું છે. મતલબ ડિપેન્ડ કરે છે પરમાણુની સંખ્યા ઉપર. સાંભળજો, આના ઉપરથી એક તારણ લખી દઉં છું, એ તારણ તમારે યાદ રાખવાનું છે. રેડી? સીધું જ ત્યાં. હવે આટલું તો કદાચ થઈ ગયું હશે. હવે તારણ ઉપર જઈએ કે હંમેશા કોઈપણની અંદર, કોઈપણ રચનામાં ટેટ્રાહેડ્રલ વોઇડ્સ બરાબર હંમેશા શું આવશે? 2 ગુણ્યા એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, અને ઓક્ટાહેડ્રલ વોઇડ્સ બરાબર એકમ કોષ દીઠ ખાલી પરમાણુની સંખ્યા, રેડી? તો આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. એનું રીઝન છે કે હું બીસીસી રચના લઉં, લાઈક બીસીસી રચના, તો બીસીસી રચનામાં ટેટ્રાહેડ્રલ વોઇડ્સ કેટલા ગણવાના? તો બીસીસી રચનામાં પરમાણુની સંખ્યા કેટલી? 2. તો વોઇડ્સ કેટલા ગણવાના? 4. ઓક્ટાહેડ્રલ વોઇડ્સ કેટલા ગણવાના? 2. પરમાણુની સંખ્યા જેટલા ગણવાના. અહીં લખીને જ આપ્યું છે ઉપર. બીસીસી રચનામાં પરમાણુની સંખ્યા 2 હોય એક એકમ કોષમાં, એટલે અષ્ટફલકીય છિદ્રો છે એ 2. ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં આપણે શું કરવાનું? 2 ગુણ્યા એકમ કોષમાં પરમાણુની સંખ્યા, તો 2 ગુણ્યા 2 એટલે કેટલા ગણવાના? 4. રેડી? તો ડિપેન્ડ કરે છે કે કેટલી સંખ્યા કઈ રીતે આવશે, બરાબર છે. તો આજે છે જે શીખવાડ્યું છે એને ધ્યાનમાં રાખવું અને ભૂલવાનું નથી. રેડી? ઓકે, ચાલો હવે આગળ વધીએ. ચાલો, હવે નોર્મલી આપણને ખબર છે પેકિંગ એફિશિયન્સી, ગુજરાતીમાં પેકિંગ ક્ષમતા. રેડી? પેકિંગ એફિશિયન્સી નોર્મલી આઈ થિંક તમે બધાની પેકિંગ એફિશિયન્સી ગણેલી હશે. રેડી? હવે ગોળો આપણે લઈએ છીએ, આજે છે એને આપણે શું ધારી લઈએ છીએ? પરમાણુ, બરાબર. કયા સ્વરૂપમાં લઈએ છીએ? ગોળો. હવે ગોળો હોય એનું કદ કઈ રીતે? તો 10માં તમે શીખીને આવ્યા કે આવું કોઈ ગોળો હોય, બરાબર, નક્કર, એનું કદ શોધવું હોય તો 4/3 πr³ આ સૂત્ર આપણે વાપરીએ છીએ. તો પેકિંગ ક્ષમતાની અંદર બસ આ જ સૂત્રનો યુઝ કરવાનો છે, અને એક કોમન ફોર્મ્યુલા પણ આપી દઈશ તમને, બરાબર છે. લાઈક પેકિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ, કોમન સૂત્ર આપીશ પણ આપણે દરેકની ગણતરીથી એ પણ સમજશું કે અંદર આ જે સંખ્યા આવે છે એ કેટલી આવી શકે. રેડી? ચાલો, તો સૂત્ર આવશે n ગુણ્યા 4/3 πr³, બરાબર, ડિવાઇડેડ બાય આવશે v.
રેડી? તો વોલ્યુમ ઓફ એટમ 4/3πr³. તો પેકિંગ ક્ષમતાનું આ કોમન ફોર્મ્યુલા છે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો એકમ કોષ દીઠ રહેલા પરમાણુનું કદ. ઉપર આવશે એકમ કોષ દીઠ રહેલા પરમાણુનું કદ ડિવાઇડેડ બાય આખા એકમ કોષનું કદ. આ એકમ કોષનું કદ તો દર વખતે A³ આવશે, કારણ કે એની જે ધાર હશે, બરાબર છે, ધારની લંબાઈ કેટલી હશે? સ્મોલ a, એટલે દર વખતે કેટલું આવશે? A³. રેડી? પણ આપણો લેક્ચર અહીંયા ફિનિશ થશે. હવે આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે પેકિંગ એફિશિયન્સી પ્રોપર જોઈશું. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.